ટાઈમથી બધા કસ્ટમર કહે છે કે નવો સ્ટોક ક્યારે લાવશો બે સાઈડ છે ને મીઠું પાકે જ છે, પાણી જ પાણી છે. અને જો સામાન ઉતાર્યો બધો નવો સ્ટોક લઈ આવી છું. બધા કસ્ટમર કહે છે કે નવો સ્ટોક ક્યારે લાવશો તો આજે જો ટાઈમ કાઢી અને નવો સ્ટોક લેવા જાઉં છું. અને જો બે સાઈડ છે ને મીઠું પાકે જ છે, પાણી જ પાણી છે. આપણે ગયા વર્ષે નહીં અને આગલા વર્ષે કચ્છ ગયા હતા ત્યારે મેં તમને બધાને બતાવ્યું હતું કે મીઠાના અગર સફેદ રણમાં ગયા હતા ત્યારે મીઠું કેવું હોય આ વ્હાઈટ. અને અત્યારે આપણે ખાલી ખરીદી કરવા જાય છે તો નવો સ્ટોક હવે આવી જશે અને 1-2 દિવસમાં વિડીયો બનશે તો જોતા રહેજો બધા. ચાલો ત્યાં તો વિડીયો કાંઈ શૂટ થશે તો કરીશું, નહીંતર હવે ઘરે જઈને પછી. ત્યાં છે કેવીનના પપ્પા. ક્યાં જવાનું? ફરવા જવાનું તો તમે ફરવા જતા હશો ને? તો તરત ખાલી જ થઈ ગયો એટલે હવે પાછું મારે અત્યારે લેવા જવું પડશે. અત્યારે એકવાર લઈ આવું પછી તો કેવિનની એક્ઝામ પૂરી થાય પછી છે વેકેશનના ટાઈમે હું લેવા જઈ શકીશ. તો અત્યારે પાછું સાવ ખાલી થઈ ગયું હતું, બેડશીટ ને બધું ખાલી થઈ ગયું હતું. તો ચાલે એવું જ નહોતું. ચાલો હવે એક ધક્કો કરી લઈ આવી પછી છે વેકેશનમાં. જો આ બે સાઈડ છે ને આ રીતે મીઠું પાકે, દરિયાનું પાણી ભર્યું હોય બધું. જો કચ્છ જઈને આવતા રહ્યા અને ત્યાં તો કાંઈ વિડીયો શૂટ કર્યો જ નહોતો કેમ કે ખરીદીમાં જતા અને 11:30 થઈ ગયા. હજી અત્યારે આવ્યા છીએ અને જો સામાન ઉતાર્યો બધો નવો સ્ટોક લઈ આવી છું. હવે કાલે સન્ડે છે અને કાલે ફ્રેશ થાય અને પછી આ બધું ખોલશું આપણે. જો ડ્રેસ ને બેડશીટ ને ગાઉન ને બધો નવો સ્ટોક આવ્યો છે. અને ત્યાં તો થાય પછી જલ્દી સુઈ જઈએ. કાલે તો સન્ડે છે એટલે વાંધો નહીં, એટલે સ્કૂલે જવાનું હોય ને છોકરાઓને તો વહેલા ઉઠવું પડે પાછું. કાલે વાંધો નહીં, આરામથી ઉઠશું. તો ચાલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.